રાજન ધ્યાનથી સાંભળીશ તો સગુણ બ્રહ્મની ઉપાસના કરી અને નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મને તું પ્રાપ્ત થઈ જઈશ. આમાં શંકાને કોઈ સ્થાન નથી. પરીક્ષિત મહારાજે કહ્યું કે હે ગુરુવર્ય, આપ જે કહો તે મારા માટે અમૃત સમાન છે. સુખદેવજી મહારાજ પણ ખૂબ રાજી થયા. કહે છે, રાજન, આપણે બધાએ એક દિવસ મરવાનું. કોઈ પણ વસ્તુ રાજન આપણી સાથે આવવાની નથી, બધાને મરી જવાનું છે. પશ્યન્નપી ન પશ્યતિ. આપણે બધું જોઈએ છીએ છતાંય આપણે કંઈ કરતા નથી, આપણે કંઈ માનતા નથી, આપણે કંઈ વિચાર કરતા નથી. મૃત્યુનો ડર તો દરેકને છે, પણ છતાંય આપણે બીતા નથી, એટલે તો જીવ પાપ કરે છે. દ્રવ્ય માટે હોય, પોતાના સ્વાર્થ માટે હોય, પરિવાર માટે હોય, માણસ કેટલા પ્રકારના પાપ કરી નાખે છે. કોઈ રિશ્વતના રૂપમાં લે, કોઈ ધાક ધમકીથી લે, કોઈ મારી નાખીને પડાવી લે, કોઈ છેતરીને લે. હે, કેટલી રીતના માણસ પાપ કરે, કોઈ ડરતું જ નથી. મૃત્યુનો ડર બધાય છે. આખડી એક સર્પ નીકળે છે, હે, કથા પડતી મૂકીને બધા ઉભા થઈ જાવ કે નહીં? શાસ્ત્રીજી ભલે ને ગમે એવી કથા કહેતા હોય, આપણે વાત કરીએ કે ઓ શાસ્ત્રીજી કથા કહેતા હોય, ગમે ત્યાં તો હું એક કોઈ પણ કરતો હોય, કથા તો બધાના મુખેથી સારી જ લાગે. ગમે ત્યાં કથા હાલતી હોય, તમે એકદમ કથા મગ્ન બની ગયા હોય, અને અહીંયા હમણાં અહીંથી સર્પ નીકળે એટલે શું થાય? બધા ઉભા થઈને ગમે એવી સારી જગ્યા ગોતીને વયા જાવ ન વયા જાવ? હે, નકર તમને ક્યાં કોઈ દી કોઈને સર્પ કર્યો? આમાં બેઠાઈમાંથી કોઈ દી કોઈને સર્પ કરવાનો કોઈ દી કોઈ પ્રયત્ન કર્યો? ચાલો ભાઈ, હું કરડાવું સર્પ, એ કેવી રીતના કરડે, એનાથી શું થાય, આપણે ક્યાં કોઈ અનુભવ કર્યો? ડરીએ છીએ બહારથી, પણ અંદરથી આપણને એનો ડર નથી. જો ડર હોય તો આપણે ભગવત માર્ગે વધારે રહીએ. આ ડર નથી એટલે ભગવત માર્ગથી આપણે દૂર રહીએ છીએ. બીએ છે પણ એની અંદરથી બીક નથી, બારથી બીક છે. આ મને ડસશે અને હું મરી જાય, આપણે એટલો ડર છે. સુખદેવજી મહારાજે એક વાક્ય કહ્યું, રાજાનો તમામ પ્રકારનો ડર છે એ નીકળી ગયો. હે રાજન, હું તમને જે કહેવા જઈ રહ્યો છું એકદમ ધ્યાનપૂર્વક તમે એનું શ્રવણ કરજો. રાજન, તમારો પ્રશ્ન બહુ ઉત્તમ છે કે જેનું મૃત્યુ નજદીક હોય એ જીવાત્માએ શું કરવું? એટલા માટે સુખદેવજી મહારાજ કહે છે, રાજન, સૌ પ્રથમ તો માણસનો મૃત્યુકાળ નજદીક આવે એટલે એ જીવાત્માએ સતત ને સતત હરિનામ કીર્તન અંદરથી મનોમન કરવાનું શરૂ કરી દેવું જોઈએ. પીડા ઓછી થઈ જાય. આપણને કંઈક તકલીફ પડી હોય, માંદા પીડા હોય, ત્યારે આપણને કોઈ રામ નામ લેવાનું કહે તો આપણે નથી લઈ શકતા. હે, આપણે ઉહકારા કરીએ છીએ સમયે, કારણ કે આપણાથી એ થઈ નથી શકતું. અંદરથી પીડા સતાવતી હોય, એ પીડાને ન સતાવવા દેવી હોય તો શું કરવાનું? એ પીડાને ન સતાવવા દેવી હોય તો ભગવત ભજન કરજો, ભગવાનના નામ લેજો. પછી કાલે ગાયું તું એમ કે અંતકાળ એ રે જાવું એકલું. અંતકાળે તો એકલું જ જવાનું છે. તકલીફ ન પડવા દેવી હોય તો ભગવત સ્મરણ એ નિત્ય રાખવું, ભગવાનની અંદર રતિ જગાડવી. કાળની નોટિસ તો ભગવાન તમને મને અગાઉથી મોકલે. બધાને કાળની નોટિસ પરમાત્મા મોકલાવી દે. કાલે મેં તમને કહ્યું હતું એમ, ગધેડાના વારે વારે સપના આવવા, હાલતા હાલતા વારે વારે ઠેસ આવવી, દીવો બુજાઈ જાય ને એની સુગંધ ના આવવી, દક્ષિણ દિશા તરફથી તમને કોઈ ડરાવી રહ્યું હોય એવા ડરામણા સપનાઓ આવવા, આ બધા મૃત્યુના લક્ષણો છે. એટલા માટે કાળની નોટિસ તો પરમાત્મા બધાને મોકલે છે. ભગવાન બહુ સમજદાર છે, પણ એ જીવાત્મા છે એને સમજી શકતો નથી. ભગવાન બધાને કાળની નોટિસ મોકલે છે. જીવ એ નોટિસને જો સ્વીકારી લે
તો ભગવાન કહે છે જીવને હું તારી લઉં, એ નોટિસનો સ્વીકાર કરતા એને આવડી જાય તો એનું કલ્યાણ થાય. એટલા માટે ગમે ત્યારે આપણો પણ વારો આવી શકે, આ વાતને મગજમાં રાખીને જીવન જીવવું. રામના નામ લ્યો. મર્યા પછી બધા રામ નામ લેશે, પણ આપણા કાનમાં નહીં પડે. નનામી લઈને જાતા હોઈશું એટલે બોલવાના છે બધા, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. પણ જીવતા રામનું નામ લીધું હોય, જીવતા પ્રભુનું સ્મરણ કર્યું હોય તો આપણું તો પણ કલ્યાણ થઈ જાય. કારણ કે ભગવાનના નામનો મહિમા. અજામેલ બ્રાહ્મણ થઈને એટલો બગડો તો આગળ કથા આવશે. સંતો એમ કહ્યું તારા દીકરાનું નામ નારાયણ રાખ, દીકરાનું નામ નારાયણ. ઉઠતા બેઠતા સૂતા હાલતા ચાલતા બધી જ જગ્યાએ નારાયણ 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 કરતો. કારણ કે એવો દીકરો એનો એટલો પ્રેમાળ હતો, એને નારાયણ વગર ચાલે એમ હતું નહીં, એટલે એ નારાયણનું નામ લીધું. છેલ્લે ભગવાનના પાર્ષદો લેવામાં. ભગવાનનું નામ લ્યો, કૃષ્ણનું નામ લ્યો, રામનું નામ લ્યો. કારણ કે તો પણ ભગવાન રાજી થાય. એટલે તો આપણે એવા સારા નામ રાખીએ. ગોવિંદ, મોહન, રામ. આપણે રામભાઈ બેઠા, એમના પત્ની કેટલા ભાગ્ય, રોજ રામ અહીંયા આવો તો રામ આ લેતા આવજો, રામ આમ કરજો. આપણા રામભાઈ અહીંયા જ બેઠા જ. બોલો કેટલી વખત એમના ધર્મપત્નીનું નામ લેતા હશે. એ બાને એને રામના નામની માળા નહીં કરવી હોય તો પણ રામ નામની માળા થઈ જાય. થાય કે ન થાય? આ તો એ બેઠા જ એટલે એનું નામ એવું છે, એવી કથા ચાલે છે. રામના નામનો આ મહિમા છે. અહીંયા કોઈ મોહન બેઠો હોય તો એમના પત્નીને મોહન મોહન કહીને બોલાવતા હોય તો એ દિવસમાં કેટલી વખત મોહન બોલતા હશે. કોઈનું નામ માધવ હોય તો માધવ 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 આખા દિવસમાં કેટલી વખત કેટલાય લોકો એમને બોલાવતા હશે. એટલે ભગવાનના નામનું સતત રટણ થાય. નામનો મહિમા છે. સુખદેવજી મહારાજ કહે છે જલ્દી વારો નજદીક આવી જાય રાજન, મરવાનું બધાને છે. એટલે મૃત્યુને સારું બનાવવા માટે, સાર્થક બનાવવા માટે જીવે પ્રયત્ન કરી લેવો છે. કારણ કે મરનાર વ્યક્તિના દર્શન આપણે કરીએ ને તોય આપણું કલ્યાણ. આપણા શાસ્ત્રમાં કેટલા ઉપાયો બતાવ્યા છે. કાંધ દેવાનું આટલું મહત્વ બતાવ્યું છે. આ ઋષિ મુનિને ખબર હતી કદાચ આ નામ ન લઈ શકે તોય કીધું કે કોકને ઉઘાડા પગે કાંધ આપી દો ને તોય એ તમારું કલ્યાણ થાય. ભલે એના પરિવાર માટે દુઃખની વાત છે, પણ કોઈ મૃતાત્માને સ્ત્રી હોય કે પુરુષ હોય, તમે એને ખાલી કાંધ આપો ને તો કાંધ દેવાનું ભાગવતમાં લખ્યું બહુ પુણ્ય છે. અને શું લખ્યું? નનામીને ખંભો આપો અને પછી તમે ચાલો એટલે ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય. વિચાર કરો, ડગલે ને ડગલે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય કોકને કાંધ દેવાથી. આટલું બધું એનું મહત્વ છે. એટલા માટે મૃત્યુનો મહિમા બહુ અનેરો છે. એની વાત સુખદેવજી મહારાજ સંભળાવે છે. કહે છે રાજન, મૃત્યુની વેદના બહુ કઠિન છે. માટે રાજન, તમારો પ્રશ્ન છે જેનું મૃત્યુ નજદીક આવ્યું એને શું કરવું જોઈએ? મુશ્કેલી પડે તો પ્રભુ સાંભળે. પેલા ભજનમાં કીધું ને કે મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે પ્રભુ યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. સુખમાં હું વિસરું તને, દુઃખમાં યાદ કરું. સુખમાં હું વિસરું તને, દુઃખમાં યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે ત્યારે પ્રભુ યાદ કરું.
સાથે હોય જ્યારે એ સંગાથી જય હો. ગજ ફૂલે ત્યારે મારી છાતી જ્યારે કાયામાં પીડા પડે જ્યારે કાયામાં પીડા પડે ત્યારે તને યાદ કરું અને મુશ્કેલી જ્યારે પડે ત્યારે પ્રભુ યાદ કરું દુઃખમાં હું વિસરું તને સુખમાં યાદ કરું હું વિસરું તને દુઃખમાં યાદ કરું મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે પ્રભુ યાદ કરું ત્યારે પ્રભુ યાદ કરું ત્યારે પ્રભુ યાદ કરું મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. જીવનમાં એવું ક્યારેય આપણે કરવાનું નથી. સુખમાં ભગવાનને જેટલા ભજશો, ભગવાન જેટલા રાજી થશે, એટલા દુઃખ ટાણે સ્મરણ કરશો તો એટલા બધા ભગવાન રાજી નહીં થાય. કારણ કે પેલાનું જ બેલેન્સ જમા નહીં હોય તો એ કૃપા કરવા આવશે ક્યાંથી? માટે ભગવત ભજન કરવું, ભગવત ભજન કરવું. કારણ કે મનના વિકારો એટલા બધા વધી ગયા, સ્ત્રીઓમાં અને પુરુષોમાં દોષો એટલા વધી ગયા. કારણ કે ભગવત ચિંતન કરવામાં એનું મન લાગતું જ નથી. પુરુષો બિચારા પોતાના કામ ધંધાની અંદર એટલા વ્યસ્ત થઈ ગયા હોય. અમે ઘણા એને કહીએ ગોર બાપા તમારે વાતો કરવી હોય 10-10 કલાક કામ કરો ને તો તમને ખબર પડે. તો મેં કીધું અમે શું અહીં બેઠા બેઠા કઈ મંજીરા વગાડીએ? હે, તમે તમારું કામ કરો, અમે અમારું કામ. પણ ભગવાને આવો ઉત્તમ સમય આપ્યો છે. મેં પહેલા દિવસે કહ્યું તેમ કે જાજો નહીં તો કાંઈ નહીં, ભગવાન માટે ખાલી 15-20 મિનિટ તો કાઢો. બેનો નવરા થાય એટલે હું 5 વાગે ઘેરે ઘેરે સોસાયટી તમે ઓટલા પ્રથા થઈ જ ગઈ છે. હે, બેઠા હોય પછી શું ચાલતું હોય તમને બધાને ખબર છે. શા માટે ભાઈ ભગવાન કેમ કે મારા માટે આ ટાઈમ દો? ગમે એ ટાઈમ આપો. 3 વાગે નવરા થઈ ગયા હોય, 3 થી 4:30 મસ્ત નીંદર કરી લ્યો. સ્વાભાવિક છે સવારના છોકરાઓ સ્કૂલે મોકલવા હોય, ઘરવાળાને નોકરીએ મોકલવાના હોય, એમની સેવા ચાકરી કરવાની હોય, થાક્યા હો, 3 વાગ્યા સુધી ફ્રી ન થતા હો, 3 થી 4:30 1.5 કલાક હું કરી લ્યો. બપોરે 1.5 કલાક બહુ થઈ ગયું. એનાથી વધારે સુવું એ ઝેર છે. આમ તો સુવાની જ મનાય છે, પણ સુવો તો પણ 1 થી 1.5 કલાક વામ કુક્ષી કીધી છે ને. શું કીધું? ડાબે પડખે અડધી કલાક સુવો એટલે એક તો નીંદરનું ઝેર ભાંગી જાય, અને બીજું તમે ડાબે પડખે સુવો એટલે થોડા સ્વસ્થ થઈ જાઓ. આ આધ્યાત્મિક સાયન્સ તો વર્ષો થયા કે અટાણાનું વૈજ્ઞાનિક સાયન્સ તો હવે સાબિત કરે, પણ આપણા ઋષિ મુનિઓ તો હજારો વર્ષો પહેલા કીધું ભોજનાંતે વામ કુક્ષી. ભોજન પછી થોડી વામ કુક્ષી કરવી. ડાબે પડખે સુવાથી ખાધેલું પચી જાય. વોક લેવા જવાની જરૂર પડે નહીં. જયમાં પછી કોઈ ફાંકી લેવાની જરૂર પડે નહીં. જયમાં પછી સોડાની જરૂર પડે નહીં. થોડી વાર ડાબે પડખે સુઈ જવાનું. એ જમીન ડાયરેક્ટ નહીં. ફરી પાછા તમે શાસ્ત્રીજી અમે કર્યું આ બધું અપચું થવા લાગ્યું, એમ નહીં. જમી 15-20 મિનિટ ખુરશીએ બેસો અથવા તો કઈ ઘરનું કામ નિપટાવો, પછી 10-15 મિનિટ પછી તમે વામકુક્ષી કરો. એ પાછા અડધી કલાક એમ સુઈ નહીં જવાનું. ઘસઘસાટ સુઈ ગયા હોય, વામકુક્ષી ખાલી જરાક આંખ બંધ કરી ભગવત ચિંતન કરતા કરતા ડાબા પડખે સુવો. 20-25 મિનિટ કે અડધી કલાકમાં પાછા ઊભા થઈ જાઓ, ત્યારે એનું ફળ તમને પ્રાપ્ત થાય. અહીંયા પોતપોતાનો સ્વધર્મ સુખદેવજી મહારાજ સમજાવે છે. કહે છે રાજન મરવું હોય ને તો પણ સ્વધર્મમાં મરવું. સ્વધર્મે નિધનમ પરધર્મો ભયા. સ્વધર્મની અંદર મરવું. સુખદેવજી કહે છે હે રાજા, સાંખ્ય યોગ દ્વારા સ્વધર્મમાં નિષ્ઠા રાખવી. સધર્મનું પોતાના ધર્મનું પાલન કરતા કરતા મૃત્યુને શ્રેયસ્કર બનાવે, એ જ જીવાત્મા ભગવત ધામ સુધી પહોંચે છે. રાજન,
પોતાને ઓળખી લેવા, પોતાની જાતને ઓળખી લેવા. સૌનું પોતપોતાનું સ્વધર્મ જુદો જુદો હોય છે, પણ રાજન પરમાત્મા તો એક જ છે. પરમ તત્વને પામવા માટેનું સાધન તો એક જ છે, ભગવદ ભક્તિ. રામજીની કરો, સીતાજીની કરો, લક્ષ્મીજીની કરો, હનુમાનજીની કરો, ગણપતિજીની કરો, કોઈ પણ દેવી દેવતાની તમે ભક્તિ કરો, પણ છેલ્લે તત્વ તો એક જ છે, જે પરમ કૃપાળુ પરમાત્માને આપણે પ્રાપ્ત કરવાના. સુખદેવજી મહારાજ કહે છે, રાજન દ્વાપરના આરંભમાં મારા પિતા વેદવ્યાસ પાસેથી શીખેલી શ્રીમદ ભાગવતી સંહિતા આજે હું તમને સંભળાવું છું. આ કથા સાંભળતા પહેલા એક સ્પષ્ટતા કરું છું. મને આશા છે રાજન કે તમે સ્પષ્ટ રીતે એને સમજી શકશો. મારી સંપૂર્ણ નિષ્ઠા રાજા નિર્ગુણમાં છે. મને રાજન સંસાર હારે કોઈ લેવા દેવા નથી. જો સમજો આ વાતને. સુખદેવજી મહારાજ કહે છે, રાજન મારી સંપૂર્ણ નિષ્ઠા નિર્ગુણની અંદર છે. અને આજે જે તમને હું કથા કહેવાને જઈ રહ્યો છું રાજન, આ સગુણ બ્રહ્મની કથા કહું છું. સગુણ બ્રહ્મની અંદર રાજન ચિત્તને એકાગ્ર કરી અને તમે સાંભળજો. ચિત્તને એકાગ્ર કરીને સાંભળશો તો રાજા અવશ્ય તમને મોક્ષની ગતિ મળશે. આમાં શંકાને કોઈ સ્થાન નથી. એટલા માટે રાજન હું તમને આ સગુણ બ્રહ્મની ઉપાસના કરાવવા જઈ રહ્યો છું. હું તો નિર્ગુણ છું, મને સંસાર સાથે કંઈ લેવા દેવા નથી. પણ તમને જે કહેવા માંગુ છું એ સુખદેવજી મહારાજ કે હું આશા રાખું છું કે તમે સ્પષ્ટ રીતના એને સમજી શકશો. રાજન ચિત્ત જો એકવાર ભગવાનમાં થોડું લાગી જશે તો સમજજો તમારું મૃત્યુ સફળ થઈ જશે. ચિત્ત એકવાર ભગવાનમાં ચોટી જશે તો રાજન સમજજો આ કથાથી તમારું કલ્યાણ થઈ જશે. રાજન હું તમને ખટવાંગની કથા કહું છું. રાજા ખટવાંગ ખબર પડી કે હવે પછીની 2 ઘડીની અંદર તમારું મૃત્યુ છે. હે 2 ઘડીની અંદર તમારું મૃત્યુ છે. રાજા ખટવાંગે પોતાની 2 ઘડીને સુધારી લીધી અને ભગવાનના ધામની અંદર જતા રહ્યા. રાજા જો ખટવાંગ 2 ઘડીની અંદર પોતાનું મૃત્યુ સાધી લેતા હોય તો તમારી પાસે તો રાજન 7 દિવસ છે. તમે ધારો તે ભગવાનના નામના જપ કરી શકશો, ધારો એ દેવને તમે પ્રાપ્ત કરી શકશો. રાજન એટલે તમારું ચિત્ત છે તમે ભગવાનમાં એકાગ્ર કરીને રાખજો, અવશ્ય કલ્યાણ થશે. એટલા માટે આવા પરમ સદગુરુ સંત સુખદેવજી મહારાજને પ્રાપ્ત થયા. સાધુ મહાપુરુષનો સંગ એને અદ્ભુત ગણ્યો છે. હે સંગ તું કરો તો પાનબાઈ એવા નરજો રે, એ ભજનો મારા કે ભરપૂર. સંગ તું કરો તો તમે એવાની કરજો રે, જે હોય ભજનમાં ભરપૂર. ગંગા સતી એમ જ બોલ્યા રે, ગંગા વીજળીને ચમકારે મોતીડા પાનબાઈ, અચાનક અંધારા આયે, અચાનક અંધારા આયે. વીજળી મોતીડા ભરોબાઈ, અચાનક અંધારા
સંગતું કરો તો તમે એવા નરની કરજો જે ભજનોમાં રાખે ભરપૂર. એવા પુરુષનો સંગ કરજો, એવાની સાથે રહેજો કે જે તમને ભજનની અંદર રત રાખે. એવાનો સંગ કરજો કે જે નિત્ય નિરંતર તમને સત્સંગ કરાવે. સંગનો અહીંયા મહિમા છે. રાજા જેને કુસંગ થઈ જાય છે એ જીવ અધોગતિને પ્રાપ્ત થાય છે. એટલે સંગ એવાનો કરવાનો. સાચા સત્પુરુષનો સંગ કરશો તો આત્મકલ્યાણ થશે, અને કુસંગીનો સંગ કરશો તો જીવન તમારું નષ્ટ થઈ જશે. ન કરવાના કાર્ય કરશો, ન ખાવાનું ખાશો, ન પીવાનું પીશો, ન બોલવાનું બોલશો, ન કરવા યોગ્ય ક્રિયાઓને કરનારા બની જશો જો કુસંગીનો સંગ થઈ જશે. એટલે તો આપણે આ જૂની જૂની સંત વાણીઓની અંદર કેટલી બધી વાતો કરી દીધી. એના અર્થ સમજો તો આ ભજનની મજા કંઈક અલગ છે. એમાં કેટલું સુંદર મજાનું કીધું કે મેરું તો ડગે પણ જેના મનડા ડગે પનભાઈ વાગી પડે બ્રહ્માંડ, વાગી પડે બ્રહ્માંડ. મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં, ભાંગી ભલે ભલે ને બ્રહ્માંડ. જે થવું હોય એ થઈ જાય, મનને કોઈ દિવસ ડગાવવાનું નહીં, તો અહીંયા ભગવત ભક્તિને પ્રાપ્ત કરી શકીએ. રાજાને હજી કાંઈ મનની અંદર ઈચ્છા હોય તો બોલી જજો. આ કથાને એક વખત શરૂઆત થઈ પછી ધીરે 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 તમારા મનના વિકારો તો બધા દૂર થતા જ જશે. પણ હજી કઈ તમારી આકાંક્ષા રહી જતી હોય, કઈ ઈચ્છાઓ રહી જતી હોય તો રાજન હજી બોલો. પરીક્ષિત કહે છે, મહારાજ હવે કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી મને તો. હવે બસ ભગવાનની કથામાં, ભગવાનના ગુણગાનમાં, મને તો ભગવાનના નામમાં જ મારું મન પરોવાયેલું છે. વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ. હવે સંતવાણીને અનુલક્ષીને તમે જોવો ને તો આદિકાળથી આ બધું હાલ્યું આવે છે. મારું મન હવે પ્રભુમય અંદર પરોવાઈ ગયું છે. તો સુખદેવજી મહારાજ કહે છે, રાજન તો હવે હું તમને અષ્ટાંગ યોગથી તમને આ વાતને સમજાવું. ધારણા, ધ્યાન, સમાધિ, યોગ, આસન શુદ્ધિ, આ બધી જ ચર્ચાઓ સુખદેવજી મહારાજને, કારણ કે એ બધું જરૂરી છે. સૌ પ્રથમ તો કીધું ચિત્ત શુદ્ધિ, મનની શુદ્ધિ હોવી જરૂરી છે. શું કામ આપણે ભાઈ પૂજા કરીએ છીએ? કથાની પેલા પૂજા કરીએ, ઉપર આપણે સ્થાપનો કર્યા છે. પંચદેવના બધાના સ્થાપનો, માતાજી જગદંબાનું સ્થાપન કર્યું, ગણેશ બેસાડ્યા, એની પૂજા કરીએ. એની પૂજા થાય એટલે પિતૃઓની પૂજા કરીએ. એ પિતૃઓની પૂજા થાય, અહીંયા તુલસી માં ઝવેરાની અંદર જળ સિંચન કરીએ. ત્યારબાદ ભાગવત ભગવાનની પૂજા કરીએ. આ બધું કરીએ શું કામ? આનાથી કથામાં આપણું ચિત્ત લાગે. પૂર્વ ભૂમિકા બાંધો, પેલા ભગવાનની પૂજા અર્ચના કરો એટલે ભગવત કૃપા પ્રાપ્ત થાય. એ પ્રાપ્ત થયા પછી અહીંયા આવીને બેસો એટલે તમારી આસન શુદ્ધિ થાય. થોડાક તપો તો ભગવાન કે હું તમારા ઉપર કૃપા કરું. ત્યારબાદ આસન શુદ્ધિ, એનું મહત્વ સમજાયું. અષ્ટાંગ યોગનું મહત્વ સમજાયું. શિવાલયની અંદર અષ્ટાંગ યોગની સિદ્ધિ પ્રાપ્ત થાય એનું મહત્વ કીધું. કારણ કે શિવનો દરબાર એવો, શિવના પગથિયેથી જ ભગવાનની ભક્તિ શરૂ થઈ જાય. શિવના દ્વારે જાઓ તો રાજન પેલા એને નમસ્કાર કરવા, પેલા પગથિયાને ઉપર ચડો. એક શિવજીનું મંદિર એવું છે કે આખો પરિવાર એમાં સાથે રહે છે. ઉપર ચડો એટલે સીધા કોણ આવે? નંદી મહારાજ. શિવના દ્વારમાં, શિવના ઉમરામાં કોનો વાસ છે? તો કે જે ભગવાનના પરમ ભક્તો, એમાં રાક્ષસો આવી જાય. એ બધા જ છે એને કીધું કે માગો શું જોઈએ? તો કીધું કે અમને પ્રભુ તમારા ચરણની રજ જોઈએ, અને તમારા દર્શને આવનારા તમારા પરમ ભક્ત છે એની રજ અમારા ઉપર પડે, અમારે બસ એવું વરદાન જોઈએ. એટલે તો આપણે શિવનો ઉમરો ટપીને જઈએ.
એટલે શિવના મંદિરે જતા હોય તો પહેલા જે શરૂઆત થતી હોય એ પગથિયાને નમન કરીએ, ત્યારબાદ પ્રથમ પગથિયાને નમન કરીએ, ત્યારબાદ નંદી મહારાજ આવે એ નંદીનું સ્મરણ કરીએ. નંદી પછી કોણ આવે? નંદી છે ધર્મનું પ્રતીક છે. નંદી પૂર્ણ થાય એટલે કાચબો આવે. કાચબો શું છે? કુર્મનારાયણ છે. આગળ મત્સ્ય અવતારની કથા આવશે. મત્સ્ય અવતાર લીધો, કુર્મ અવતારની કથા આવશે. ભગવાન કુર્મ બની મેરુ પર્વતને પોતાનો પર ધારણ કરાવી અને સમુદ્ર મંથન કરાવ્યું ત્યારે ભગવાને કુર્મ અવતાર લીધો. એમ અલગ અલગ ભગવાન અવતારો લીધા છે. કુર્મનું પ્રતીક શું છે? કાચબો છે, સંયમનું પ્રતીક છે. પછી દક્ષિણમાં ગણેશ અને ઉત્તરમાં હનુમાનજી મહારાજ આવે. હનુમાનજી કેવા છે? બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. અને માં જાનકીની પાસે જ્યારે રામનો સંદેશો લઈને ગયા ત્યારે માં જાનકીએ કેવા સુંદર મજાના આશીર્વાદ આપી દીધા. આપણે ઘણી વખત હનુમાન ચાલીસા બોલી લગભગ બધાને મોઢે હોય, પણ એની એક એક ચોપાઈ શું કહેવા માંગે એ ખબર ન હોય. જેવા માતાજીની પાસે સંદેશો લઈને ગયા સીતા મૈયા પાસે અશોક વાટિકાની અંદર, ત્યારે માં સીતા માં જાનકી એવા પ્રસન્ન થયા. તુરંત હનુમાનજી મહારાજને આશીર્વાદ દીધા કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દીન જાનકી માતા. જા હનુમાન, તને તારી આમાં જાનકી આજથી એવા આશીર્વાદ આપે છે કે તું 8 સિદ્ધિ અને 9 નિધિ એટલે કે 9તા ભક્તિનો તું દાતાર બની. એવા હનુમાનજી છે એટલે શિવજીએ પાસે રાખ્યા છે. ગણપતિ બાપાની તો તમને ખબર જ છે. પ્રથમ બેસાડો મારા ગણેશ ધુંદાળા, ગણપતિ બાપાની તો આપણને ખબર. પછી ઉમરો ટપી શિવાલયની અંદર જાય એટલે થાળાની બાજુમાં કોણ રહેલું છે? તો કે ત્રિપદ ગામિની માં ગંગા બિરાજમાન છે. શિવજીની પાછળ કોણ છે? માં ભવાની સાક્ષાત સ્વરૂપે શિવની પાછળ રહ્યા છે. એમ પુરુષની સાથે પોતાની પત્ની પાછળ ચાલવું એવો રિવાજ છે. પેલાના જમાનામાં હજી ગામમાં એવો રિવાજ છે. પુરુષ આગળ જતો એની પત્ની પાછળ પાછળ હાલી જાય. અત્યારે આપણે શું કઈ શરમ નથી આવતી? ભગવાન એવું સુખ દીધું, બે માણા ભેગા હાલો ને. પણ અમુક જૂની પરંપરાઓ છે ને એ કઈ ખોટી નહોતી. અમુક પ્રકારની એમાં મર્યાદાઓ હતી. પણ આપણે હિન્દુઓ જ છે કે બધું ભૂલતા જઈએ. જૂની પરંપરા ભલે અમુક જે જડતા હતી એને કદાચ આપણે આ કળિયુગ પ્રમાણે દૂર કરી દઈએ, પણ અમુક જૂની પરંપરાઓ બહુ યોગ્ય હતી. ભાગવત આપણને શીખવાડે છે. પતિ પત્ની હોવા છતાં પણ સાથે ચાલતા નથી. અટાણે હાથ પકડીને ભેગા હાલ્યા જતા હોય. જોનારાને શરમ આવે કે આપણે હવે નજર ફેરવી જાય. પાછા બહાર નીકળીને જ બધા પ્રદર્શન કરતા હોય. તમે જોજો, ઘેરે તો એવી બગડાટી બોલતી હોય, બહાર નીકળે ત્યારે જ આપણે ઓહો આને તો આના જેવો તો કોઈને પ્રેમ છે જ નહીં. એવા બે માણસને ભળતો હોય છે. પણ એ બહાર જે પ્રદર્શન કરતા હોય ને, ઘેરે જાવ તો ખબર પડે. ગમે એ ઘર ચેક કરી લેવાની છૂટ તમને ગેરંટી સાથે કહું. બાહ્ય દેખાવ ન કરો. માં ભવાની રાજન શીખવાડે છે. શિવની પાછળ ત્યાં શિવાલયની અંદર રહ્યા છે. એ જ એની મર્યાદા છે. અષ્ટાંગ યોગ આ છે. બાકી આમ શરીર હલાવવું, આમ કરવું, એનાથી કઈ એટલું બધું થઈ જરૂરી છે. યોગા ડે આપણા ભારતમાં બરોબર છે, પણ પેલા તમે મૂળ વસ્તુને તો પકડો. આપણે યોગ વિશે જાણતા નથી ને આપણે હવની અને ફોટા પડાવવા યોગ કરવા માંડીએ. એ યોગ નકામો છે. ઘેરે આવે ને કમર દુખે ને પગ દુખે ને ઘરનું કામ પડતું મૂકીએ ને યોગનું કામ ચાલુ કરીએ એટલે ત્યાં આપણે આપણી રીતના દુઃખી થાય ને અહીં ઘરના બધા દુઃખી થાય. આવો યોગ શાસ્ત્રમાં ના પાડી છે. આનો વિરોધ છે. યોગ શક્તિનો વિરોધ નથી. યોગ બહુ સારી વસ્તુ છે. યોગથી ઘણા બધા રોગ પણ મટી જાય છે, પણ ખોટી રીતે નહીં, સાચી રીત ના કરો. પેલા આ જે અષ્ટાંગ યોગ બતાવ્યો એને સમજી લ્યો, પછી ઓલા યોગમાં તમારી રુચિ રાખશે. અમને બેસવાની 4-4, 5-5 કલાક ટેવ હોય. હવે તમને શું બધાને ટેવ હોય એવું જરૂરી નથી, કારણ કે અમારું રોજનું કામ છે એટલે હવે ટેવ પડી ગયું. તમને ન પડી હોય સ્વાભાવિક છે. એટલે ભગવત ચિંતનની ટેવ પાડો, ભગવાનની અંદર સિદ્ધ રહો. આગળ દર્શન કરવા માટે બેસો એટલે શિવે લિંગે આભૂષણ ધારણ કર્યું. કયું? તો કે સર્પના રૂપની અંદર નાગની પૂજા કરો. નાગનું લાંબુ આયુષ્ય છે.
એટલે ભગવાને આપને વિચાર થાય કે શંકર ભગવાને બીજું કાંઈ નહીં, હીરા મોતી માણેક સોનું ચાંદી રૂપું પિત્તળ ત્રાંબુ કાંઈ ગ્રહણ ન કર્યું ને એની આ સર્પનો આભૂષણ રાખ્યો. સર્પના દર્શન કરવાથી સારા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. એટલે પુણ્ય વાચનનો વિધિ કરો. ઓલા ગોર બાપા પુરુષોને અહીંયા ખંભે કળશ લેવડાવડાવે. એ શું કામ કે સારો ફોટો આવી જાય એટલે નહીં, ત્યારે તેના ઉપર ચોખા છાંટતા છાંટતા બોલવામાં આવે દીર્ઘા નાગા નદ્યો ગિરહ યસ્ત્રીણી વિષ્ણુ પદાની ચ. કેવું દીર્ઘાયુ મળે તમને? નાગા પેલી વખત કીધું સીધું નાગ જેવું, દીર્ઘા નાગા નદ્ય નદી જેવું, ગિરય એટલે પર્વત જેવું. આ બધાયના લાંબા આયુષ્ય છે. યસ્ત્રીણી વિષ્ણુ પદાની ચ. ગંગા જેવું સતત ને સતત વહેતું રહે અને સારું રહે એવા આયુષ્યની વાત કરી. એ આ અષ્ટાંગ યોગની અંદર આવે. એટલે શિવે આભૂષણ તરીકે નાગ દેવતાને રાખ્યા છે. અને પછી ભગવાનના દર્શન કરો ત્યારે રાજન આપણો યોગ સિદ્ધ થાય ત્યારે પ્રભુ આપણા ઉપર કૃપા કરનારા બને છે. હવે રાજન હું તમને સ્થૂલ ધ્યાનની વાત કરું. શુક્રાચાર્ય મહારાજ કહે છે, હે રાજા પરીક્ષિત, ભગવાનના સ્થૂલ સ્વરૂપની ધારણા કરવી. કેવી રીતના? પાતાલમેત સ્યહિ પાદમૂલમ પઠન્તિ પાષ્ણી પ્રપદેર સાતલમ મહાતલમ વિશ્વસૃજોત ગુલ્ભો તલાતલમ વે પુરુષસ્ય જંઘે. કેટલી સુંદર મજાની વાત કરે સુખદેવજી મહારાજ. દ્વે જાનુની સુતલમ વિશ્વમૂર્તે રુરુદ્વયમ વિતલમ ચાતલમ ચ મહીતલમ તત જગનમ મહીપતે નભસ્થલમ ના હિશરો ગૃણંતે પાતાલમે તસ્ય હિ પાદમૂલમ. રાજન અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ પાતાલ આ બધા જ લોકની અંદર ભૂલોક ભોરલોક સ્વરલોક મહરલોક ધનલોક તપલોક સત્યલોક એમાં આ 14 લોક શ્રી હરિના અંગરૂપ છે. રાજા પાતાળે ભગવાનના પગની પાની અને સત્યલોકે ભગવાનનું મસ્તક છે. રાજા ધારણા કરો કે આ બ્રાહ્મણો તે ભગવાનનું મસ્તક છે, ક્ષત્રિય તે ભગવાનની ભુજા છે, વૈશ્ય તે ભગવાનના ઉરુ છે અને ક્ષુદ્ર તે ભગવાનના ચરણ છે. આ વિરાટ સર્વત્ર વ્યાપેલો છે. આ આંખે દેખાય એ પરમાત્માનું સ્થૂળ રૂપ વિરાટ રૂપ છે. આથી બીજું રૂપ એ પ્રભુનું સૂક્ષ્મ રૂપ છે. માટે રાજન ભગવાનના સ્થૂળ સ્વરૂપનું હંમેશા ધ્યાન કરો. બધી જ જગ્યાની અંદર પરમાત્મા સ્થિત છે. એટલા માટે તો આ વર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી કે દરેકની અંદર સમાનતા પ્રાપ્ત થાય. જેવું જેનું કાર્ય એવી એવી એની લાયકાત બતાવવામાં આવી. આપણે આ કળિયુગ આવતાની સાથે આ બધી વર્ણ વ્યવસ્થાને લોકોએ આખી ઉલટાવી નાખી. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને ક્ષુદ્ર એટલે 4 વર્ણ પાડ્યા કે જેને જેને જેવું જેવું કાર્ય કરવાનું હોય એવા એવા રીતની એને એ કાસ્ટની અંદર ભગવાન એની ઉત્પત્તિ કરી. પણ આપણે શું કર્યું? એ બધું આખું ઉલટાવી જ નાખ્યું. બ્રહ્મ સમાજ નોખો, મેર સમાજ નોખો, પટેલ સમાજ નોખો, કોળી સમાજ નોખો, રજપૂત સમાજ નોખો. એમ નોખું કરવાની જરૂર નથી. આ તો વર્ણની વ્યવસ્થા છે. બ્રાહ્મણે શું કરવું? તો કે ભાઈ બધાઓને એમણે વિદ્યા દેવી, વિદ્યા ભણાવવી, એને જ્ઞાનનું ઉપાર્જન કરાવવું, ક્ષત્રિયોએ રક્ષા કરવી, વૈશ્યએ વેપાર કરી અને દરેકનું જીવન ચલાવવું, અને ક્ષુદ્રએ દરેકની સેવાની જે કંઈ જરૂર હોય એ સેવા ચાકરીથી પોતાના અર્થોપાર્જનની વ્યવસ્થા કરવી. આમ આ 4 વર્ણની વ્યવસ્થા પાડેલી છે. પણ આપણે એનો અર્થનો અનર્થ કર્યો એટલે શું થયું? તો કે મોટામાં મોટું અત્યારે કળિયુગમાં અને આપણા ભારત વર્ષની અંદર દૂષણ આવી ગયું. આ કોમવાદ, આ કોમવાદની શરૂઆત થઈ ગઈ છે. માટે કરી અને વર્ણની વ્યવસ્થાને સમજવી. વર્ણ વ્યવસ્થા સમજો એટલે બધા જ કર્મથી બધા જ બની શકો.
બ્રાહ્મણ હોય જો ભગવાનના નામ ન લેતો હોય, જપ ન કરતો હોય, તો એને બ્રહ્મત્વનો અધિકાર નથી, એક ક્ષુદ્ર જેવો ગણાય છે. ક્ષુદ્ર જો બ્રાહ્મણ જેવું કામ કરતો હોય, ભગવાનનું ભજન કરતો હોય, તો એ બ્રાહ્મણ કરતા પણ શ્રેષ્ઠ ગણાય. ક્ષત્રિય ભગવાનનું ભજન કરતો હોય તો પણ પ્રભુને પ્રાપ્ત કરી શકે. પ્રહલાદજી આગળ કથાઓ છે, રાક્ષસ કુળમાં જન્માતા, ભગવાનનું ભજન કર્યું, ભગવાનને આવવું પડ્યું. પણ મનની માનસિકતા જેની ખરાબ છે, એ મનુષ્ય